રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે તારીખ 18 મે 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ઈસવીસન 1977થી આંતરરાષ્ટ્રીય પરિષદ દ્વારા 18 મેના રોજ સૌ પ્રથમ વખત તો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે 18 મેના રોજ મનાવવામાં આવતો આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસ એ સમાજમાં સંગ્રહાલયોની ભૂમિકા વિશે જાગૃતિ લાવવા માટે સમર્પિત એક નોંધપાત્ર વૈશ્વિક ઘટના છે. દર વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની એક અલગ થીમ હોય છે, જે તે વર્ષના વૈશ્વિક મુદ્દા અથવા સામાજિક પરિપ્રેક્ષ્યને પ્રતિબિંબિત કરે છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની થીમ ઝડપથી બદલાતા સમુદાયોમાં સંગ્રહાલયોનું ભવિષ્ય છે. સાંસ્કૃતિક સંસ્થાઓના રૂપમાં સંગ્રહાલયના મહત્વને પ્રોત્સાહિત કરવા પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે કલમકારી આર્ટ તેમજ ટ્રેડિશનલ હેન્ડમેડ એમ્બ્રોઇડરીના વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. પરમાર બિપિન, સિનિયર ક્લાર્ક, પુરાતત્વીય સંગ્રહાલય જામનગર. હેન્ડમેડ એમ્બ્રોઇડરી વર્ક અહીંયા યોજવામાં આવેલું, જેની અંદર પુરાતત્વીય સંગ્રહાલય ખાતે એક પ્રાદેશિક હસ્તકલા વિભાગ છે, જેની અંદર વિવિધ પ્રકારના તોરણ, ઉલેચ, પછીત પાટી એનું અહીંયા પ્રદર્શન ઓલરેડી કરવામાં આવેલું છે. આજના દિવસે અહીંયા વિવિધ આર્ટિસ્ટો દ્વારા લોકભરતનું કામ કરવામાં આવેલું હતું. હલો, મારું નામ ઉત્પલ દવે, જામનગરનો ઇતિહાસ પ્રેમી નાગરિક. આજે રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત પુરાતત્વ અને સંગ્રહાલય ખાતું ગુજરાત સરકાર હેઠળ પુરાતત્વીય સંગ્રહાલય જામનગર ખાતે 18 મે 2025ના રોજ આંતરરાષ્ટ્રીય સંગ્રહાલય દિવસની ઉજવણી કરવામાં આવી. આજે આ સુંદર મજાની જગ્યાએ એક તો જગ્યા જ એવી સુંદર છે, અને ઉપર જતા જે પ્રતિસ્પર્ધીઓએ અહીંયા જે ભાગ લીધો છે, ગીતાબેન રાઠોડ દ્વારા 25 જેટલા સહભાગીઓ જે આમાં છે એમને કલમકારી વિશેની માહિતીઓ આપવામાં આવી, શીખવવામાં આવ્યું. સાથે સાથે 20 જેટલા સહયોગીઓ જે સાથે આવ્યા છે આજે, એ પોતાની કલા લઈને આવ્યા છે. એમને પણ ભરતકામ અને એ બાબતે ઘણી બધી માહિતીઓ ગીતાબેન રાઠોડ દ્વારા આપવામાં આવી. ભાઈ શ્રી બિપિનભાઈ પરમાર અહીંના સિનિયર ક્લાર્ક છે, એમનું આની અંદર બહુ જ મોટો સહભાગ, અને ક્યુરેટર શ્રી ધીરજ ચૌધરી સાહેબ છે, એમને ખાસ અભિનંદન આપવા ઘટે કે આટલી સુંદર મજાની આ ઇવેન્ટ છે, આ ઘટના છે, એ જામનગરના આંગણે લઈ આવ્યા. અન્ય સ્ટાફની અંદર ઘણા બધા વાડેરભાઈ અને નરેશભાઈને બધા ખૂબ સહયોગીઓ છે. આ સરસ મજાની જગ્યા અને આ સંગ્રહાલય છે, તો આજે વિશ્વ સંગ્રહાલય દિવસે સંગ્રહાલયનું મહત્ત્વ શું છે, સંગ્રહાલયની આપણને ઇતિહાસ છે, આપણને જીવનમાં કઈ રીતે ઉપયોગી થાય, કઈ રીતે ગઈકાલની વાત છે એ આજને બહેતર બનાવવા માટે ઉપયોગી થઈ શકે, એવી આ સંગ્રહાલય દિવસ ઉજવવા પાછળની એક નેમ હોય છે. અને એના અંતર્ગત આજે કલમકારી અને ભરતકામ જે છે એના વિશેનું. હવે ભરત શબ્દ છે એ પુરાતન કાળની અંદર ભૃત શબ્દ, ભરીમ શબ્દ ઉપરથી આવેલો છે, કે જેનું મતલબ થાય છે ટેભા લઈ અને કોઈ વસ્તુ છે એ ભરવી. સાથે સાથે કલમકારી શબ્દ છે એ પણ આંધ્રપ્રદેશ અને વિજયનગર સામ્રાજ્ય સાથે જોડાયેલો, કે કલમ એટલે કે પેન કે પીછી દ્વારા, કારી એટલે કે સુંદર મજાની આર્ટ, કળા છે એ કપડા ઉપર કે કાગળ ઉપર ઉકેરવી, આ એક કલમકારી. તો આ બંને વર્કશોપ છે એ આજે બહુ જ સુંદર રીતે અહીંયા આયોજિત થયા છે. અમારા જેવા કળાપ્રેમીઓ માટે તો આ સ્વર્ગ સમાન છે. સૌને અભિનંદન. થેન્ક યુ વેરી મચ.